श्री राम जय जय राम। श्री राम जय जय राम। ओम सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रन्करणे। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। अग्रे वह्नि पृष्ठे भानु रात्रौ चुबुकसमर्पितजानुः करतलभिक्षस्तरुतलवासः तदपि न मुञ्चति आशापाशः। भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते। कुरुते गङ्गासागरगमनं व्रतपरिपालनमथवा दानम् ज्ञानविहीनः सर्वमतेन मुक्ति न भजति जन्मशतेन। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। જે 16મા શ્લોકમાં જોયું કે આવેશાત્મક સંન્યાસ થયો હોય તો પછી સંન્યાસ સહને નથી થતો અને સંન્યાસ છોડી અને પુનઃ ગૃહસ્થમાં પ્રવેશ કરવાની હિંમત પણ નથી હોતી. એટલે જો બરાબર સમજદારીપૂર્વક સંન્યાસ ના થયો હોય, બહુ પરિપક્વ વિચાર કરી અને પછી સંન્યાસ ના થયો હોય તો સંન્યાસની જે કંઈ કઠિનાઈ છે એ કઠિનાઈ એ પણ મનને વિક્ષિપ્ત કરનાર છે.
શીતોષ્ણ સુખદાહા એવું ભગવાને કહ્યું. એવા શીતોષ્ણમાં ને શું કરવાનું છે? સહન કરવાનું છે. પણ એ સહન ના થાય અને બીજા કોઈ આધુનિક ઉપકરણોની પણ સગવડ ના હોય ત્યારે જે સ્થિતિ થાય છે ત્યાં તિતિક્ષા રહેતી નથી. તિતિક્ષા ના હોય અને સંજોગો પ્રતિકૂળ હોય તો મન આત્મવિચાર કરવા માટે સક્ષમ રહેતું નથી. એટલે જે તત્કાલીન ઉપસ્થિત થયેલી પરિસ્થિતિને દૂર કરી અને બને એટલી અનુકૂળતા સાધવામાં જ જાણે કે સમય અને શક્તિ વપરાતી હોય એવી જ્યારે સ્થિતિ છે ત્યારે એ કે છે કે એ આપણું કરે, પછી સૂર્યપ્રકાશમાં બેસે, રાત્રે ઠૂંઠિયું વાળીને બેસી રહે, બ્લેન્કેટ નથી, અને કરતલ ભિક્ષા અને તરુતલ વાસહ આ બંને હોવા છતાં પણ, આવું બધું કરતો હોવા છતાં પણ એની આશાનો પાશ જે છે એ છૂટતો નથી. એટલે કે એ વ્યવહારિક અનુકૂળતા ઈચ્છતો હોય અને જો થોડોક વધારે પરિપક્વ હોય તો ત્યારે પણ મુક્તિની આશા, એકાગ્રતાને પ્રાપ્ત થવાની આશા, સ્વરૂપ પ્રાપ્તિની આશા, કલ્યાણની, આત્યંતિક કલ્યાણની આશા તો બની જ રહે છે. જો કે શાસ્ત્રમાં ક્યાંય તે આ શુભ સંકલ્પ ના કરવા એવું કોઈ જગ્યાએ કહ્યું નથી. કામના ના કરવી એવું કહેલું છે. કામનાના ત્યાગની વાત કરી છે શાસ્ત્રએ. પણ મુક્તિની કામના જે છે એ તો કામના કર્યા વગર મળે કેવી રીતે? લક્ષ્ય જે છે એની પ્રાપ્તિનો તો સંકલ્પ કરવો પડે, તો જ લક્ષ્ય તરફની આપણી ગતિ થાય અને એમાં પ્રગતિ થાય ત્યારે જ એ મુક્તિ પ્રાપ્ત થાય. એટલે એની જરૂર તો છે, પણ છતાંય એ રીતે પણ એ હંમેશા પ્રયત્ન કરતો રહે છે. ત્યાર પછી કહ્યું કે ગૃહસ્થ લોકો માટે કે અઘરામાં અઘરી યાત્રા કરે, વ્રત કરે, ઉપવાસ કરે, નિયમબદ્ધ ઉપાસના કરે અથવા દાન વગેરે કરે, એ બધાય જ્ઞાન પ્રાપ્તિની અધિકારીત્વ માટેના લક્ષ્યના કાર્યો છે. કર્મ હંમેશા સત્વ શુદ્ધિનું કામ કરે. સત્વ શુદ્ધિ એટલે અંતઃકરણ શુદ્ધિનું જ કામ કરે. કર્મની એટલી જ ક્ષમતા છે. કર્મ મુક્તિ અપાઈ શકે નહીં. એટલે કોઈ પણ ગમે તેવું મહાન કર્મ હોય તો પણ એ મુક્તિનું સાધન ના બની શકે. પણ મુક્તિ માટેના જે જરૂરી અંતઃકરણની સ્થિતિ છે એ જ્ઞાન યોગ્યતા પ્રાપ્ત કરવામાં એ કર્મ સહાયભૂત બની શકે. અને એટલે અંતિમ જેને કહેવાય અંતિમ ક્ષણ સુધી, મુક્તિ પ્રાપ્તિ પહેલાની અંતિમ ક્ષણ સુધી કર્મનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ નહીં. કારણ કે અંતઃકરણ કેટલું મલિન છે એની આપણને પોતાને ખબર હોતી નથી. કયા કયા પ્રતિબંધ છે
કે જેથી આ જ્ઞાન નથી થતું, એની પણ આપણને પોતાને ખબર પડતી નથી, સાધકને પોતાને એની ખબર નથી પડતી. અને એટલે પ્રતિબંધ હટાવવા માટે, મુક્તિ આગળના પ્રતિબંધ હટાવવા માટે ઈશ્વર અનુગ્રહની જરૂર છે જ, અને માટે આ કર્મ કરવા જ જોઈએ. હા, એ કર્મથી મુક્તિની અપેક્ષા ના રાખાય. એટલે કે જેની પાસેથી જે પ્રાપ્ત થઈ શકે એવું હોય એ જ પ્રાપ્ત થાય, એનાથી અન્ય કોઈ પ્રાપ્ત થઈ શકે નહીં, એવી સમજ જો હોય તો એ કર્મ કરી શકાય. કારણ કે ગઈકાલે જોયું હતું કે સમજદારી વગરના કર્મ છે એ પણ યોગ્ય ફળ ઉપજાવી શકતા નથી. એટલે જ્ઞાનની પરાકાષ્ઠા છે ઈશ્વર સમર્પણ, અને ભક્તિની પરાકાષ્ઠા છે એ પણ છે ઈશ્વર પ્રાપ્તિ, જ્ઞાન પ્રાપ્તિ. તો જ્યારે ભક્તિની પરાકાષ્ઠા થાય ત્યારે એ જ્ઞાન છે, અને જ્ઞાનની પરાકાષ્ઠા થાય ત્યારે ભગવાન અને ભક્ત બે રહેતા નથી, એક જ થઈ જાય છે. એટલે કે ત્યાં એકત્વ પણ પ્રાપ્ત થાય છે. એમ અહીંયા કહ્યું સર્વમતેન જ્ઞાન વિહીન, જ્ઞાન વિહીનને એટલે કે જ્ઞાન વગરનાઓને. જ્ઞાન કેટલું છે આગળ આત્મબોધમાં પણ કહ્યું હતું કે ઐક્ય બોધેન વિના મુક્તિ ન સંભવતી. ઐક્ય બોધેન વિના, ઐક્યનો બોધ ના થાય તો મુક્તિનું સંભાવના જ નથી. એટલે સર્વમત એવું કહે છે કે જ્ઞાન વડે જ મુક્તિ થાય. 100 જન્મો થઈ જાય તો પણ જ્ઞાન ના થાય તો મુક્તિ થાય નહીં. આગળ જોઈએ. સુરમંદિર તરુમૂલ નિવાસ શય્યા ભૂતલમ અજિનમ વાસ સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ કસ્ય સુખમ ન કરોતિ વિરાગ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. સુરમંદિર તરુ મૂલ નિવાસ, મંદિરના આંગણામાં જ્યાં વૃક્ષ છે ત્યાં એના મૂળ એટલે કે વૃક્ષના નીચે જ એ વ્યક્તિ, આ જે સાધક છે એનું નિવાસ છે. સંન્યાસી છે એ સામાન્ય રીતે જ્યારે ફરતો ફરતો નવા ગામમાં જાય, કોઈ નવી જગ્યાએ, ત્યારે એ શિવાલયમાં જાય. દરેક ગામમાં શિવાલય હોય જ, અને એ શિવાલયની આગળ એના આંગણમાં જે કઈ વૃક્ષ હોય એના વૃક્ષના મૂળ પાસે એ બેસે. એ જ એનું જગ્યા છે, એ જ એનું સ્થાન છે. એટલે સુરત મંદિર તરુ મૂલ નિવાસ. એની શૈયા કેવી છે તો એ કે છે કે ભૂતલમ, જમીન એ જ એની શૈયા છે. બહુ પહેલા એકાદ વાર્તા કહી હતી મેં કે એક મોટા મહાત્મા કોઈ ગામમાં પ્રવચન કરવા આવ્યા, અને કોઈક બહુ ધનિક એવા શેઠને ઘેરે એમનો ઉતારો હતો. શેઠના ઘરે બધી સગવડ હતી, એટલે મહાત્મા ત્યાં રોકાયા અને પ્રવચન કરતા. હવે એ જમાનામાં
આ પ્રવચન 3 દિવસના હશે, 5 દિવસના હશે, 7 દિવસના હશે, એવું કઈ નક્કી રહેતું નહોતું. એટલે એ તો મહાત્મા ત્યાં રહ્યા અને રોજ રોજ સત્સંગ કરે. હવે પેલા ધનિક શેઠના મનમાં થયું કે અહીં તો આપણા ઘરમાં બધી સગવડ મળે છે, એટલે મહારાજ જવાનું નામ લેતા નથી. થાક્યા હશે આતિથ્ય કરીને. એટલે એમણે મહારાજને કહ્યું કે મહારાજ, આ બાજુના ગામવાળા જે છે એ આવ્યા હતા અને એમ કહ્યું કે અમારે ત્યાં પણ સત્સંગ કરો. મેં તે ગામના જે મુખિયા છે એની સાથે વાત કરી અને એ લોકોએ એમને આપને ત્યાં મળવા બોલાવે છે. પછી ક્યારે જવું એ પછી નક્કી કરજો, એકવાર આપણે મળવા જઈએ. મહારાજ કે સારું. શેઠની મતિ બગડેલી હતી, એટલે એણે એના ડ્રાઈવરને કહ્યું કે બરાબર વચ્ચેની જગ્યા આવે જ્યાં આજુબાજુ કઈ ઝૂંપડું બૂપડું હોય નહીં એવી જગ્યાએ તું કહેજે કે કાર બગડી ગઈ છે અને હવે આગળ ચાલશે નહીં. તો ડ્રાઈવરે તો આજ્ઞાનું પાલન કર્યું અને વચમાં ગાડી અટકી ગઈ. ડ્રાઈવર કે છે કે હવે તો કંઈક એવું કંઈક ખામી થઈ લાગે છે, મને જડતી નથી, એટલે હવે ગાડી જશે નહીં આગળ. મહારાજ કે સારું ત્યારે. એટલે એમને પણ આ અંગવસ્ત્ર હોય ને આ ઉપરનું, તે એ બધામાં કામ લાગે. એક સરસ જોક આવ્યો હતો કે કોઈકે એમ કહ્યું, એક સાધુ ગયા પોલીસ સ્ટેશન અને પછી કે છે કે મારે ત્યાં ચોરી થઈ છે અને તમે નોંધો કે શું શું ચોરાયું છે. પેલા પોલીસ પૂછે કે શું ચોરાયું? એ કે છે કે મારે અંગ લૂછવાનો ટુવાલ જતો રહ્યો છે, પછી પડદો જતો રહ્યો છે, પછી પાથરનું મારું જતું રહ્યું છે, પછી અંગવસ્ત્ર જતું રહ્યું છે, મારી પાઘડી જતી રહી છે, મારી લંગોટી જતી રહી છે. તે બાજુમાં એક ભાઈ ઉભા હતા જે એમને જાણતા હતા. એ કે છે, મહારાજ, તમારી કુટિયામાં તમારી પાસે છે જ શું તે કોઈ લઈ જાય કે? એટલે એક માત્ર આ અંગ વસ્ત્ર હતું એ જતું રહ્યું અને તમે તો કેટલું બધું ગણાવો છો. એટલે મહારાજ કે છે કે એ અંગ વસ્ત્ર જ જરૂર પડે ત્યારે પાછળનું બની જાય, એ અંગ વસ્ત્ર જ જરૂર પડે ત્યારે પાઘડી બની જાય, એ અંગ વસ્ત્ર જ સ્નાન પછી લૂછવા માટેનો ટુવાલ બની જાય, એ અંગ વસ્ત્ર જ બારી હોય, કોઈ જગ્યાએથી પ્રકાશ આવતો હોય તો ત્યાં લટકાવવું હોય તો એ ત્યાં પણ એ પડદો પણ બની જાય. બધું એક જ વસ્તુ બની જાય. પણ એ બધું ખરું તો ખરું ને, આ બધાની મન તકલીફ પડે, એટલે હું અહીંયા નોંધાવા આવ્યો છું. પેલા મહારાજે પણ પોતાનું અંગ વસ્ત્ર આમ બહાર કાઢ્યું અને પછી આમ નીચે ઝાપટ્યું, કારણ કે બધા ઘણા સૂકા પાંદડા પડેલા હતા. સૂકા પાંદડા એમણે ઉડાડી દીધા અંગવસ્ત્રથી અને જરા સમતલ કરી અને પોતે પેલું પાથરનું પાથરીને સૂઈ ગયા. શેઠને બહુ તકલીફ થઈ, કારણ કે શેઠને તો આવું કરવાની ટેવ નહીં, આવી જગ્યાએ રહેવાની ટેવ નહીં, આવી કોઈ દિવસ અપેક્ષા કરી ના હોય કે આવું પણ જીવનમાં આવે, આવું સ્થિતિ, એટલે એને પહોંચી વળવા માટે મન તૈયાર હોય નહીં. શેઠને ઊંઘ ના આવી, મહારાજ તો ઘસઘસાટ ઊંઘી ગયા. અને બીજે દિવસે સવારે ઉઠ્યા અને પેલો ડ્રાઈવર કહે છે કે હવે રાત્રે જ મને વિચાર આવેલો અને એટલે મને ખબર પડી ગઈ કે આ ગાડીમાં તકલીફ શું થઈ છે
એ હું હમણાં સુધારી દઉં એટલે ગાડી તો ચાલશે. અને શેઠ સરળ હૃદયના હતા એટલે એમણે તો સ્વીકારી લીધું મહારાજની પાસે કે મહારાજ, આ મારો પ્લાન હતો કે આપ બીજા ગામમાં જાઓ, મને એમ કે આ બધી સગવડ છે એટલે તમે અહીંયા રહ્યા છો અમારા ઘરે, પણ તમે તો અહીંયા પણ આરામથી ઊંઘી ગયેલા. ત્યાં તો ડનલોપનું મોટું સરસ ગાદલું છે, એસી છે, સરસ સગવડ છે, પંખો છે, જે કઈ જરૂરિયાતો છે એ બધી હતી. એટલે અમને એમ કે તમે એટલે ત્યાં રહી ગયા છો, પણ તમને તો અહીંયા પણ કોઈ તકલીફ હોય એવું લાગ્યું નહીં, એટલે મારી ભૂલ થઈ. મહારાજ કે છે કે કઈ વાંધો નહીં, વ્યવહારુ લોકોની આવી ભૂલ થાય જ, પણ સંન્યાસી તો પોતે જાણે છે કે નીચે ધરતી ને ઉપર આકાશ એ જ મારું નિવાસ સ્થાન છે. એટલે અહીંયા કે છે શય્યા ભૂતલમ, એ જમીન પર સૂઈ જાય. અને વસ્ત્ર કયા પહેરે? તો કે છે અજીનમ વાસહ. અજીનમ એટલે પ્રાણી, બકરી. આમ તો પ્રાણીનું ચામડું એ જ એનું વસ્ત્ર હોય. આપણે શંકર ભગવાનને, બધા ભગવાનોને જોઈએ છે કે વ્યાઘ્રાંબરમ, વાઘનું ચામડું હોય એ એનાથી એમણે શરીરને ઢાંક્યું હોય, અથવા એમ કહેવાય છે હાથીના શરીર ચામડીથી પણ શંકર ભગવાન એને પણ પહેરે. એવી રીતે અહીંયા કે છે કે આ મૃત પ્રાણીના શરીરની જે ચામડી છે એનું તમે વસ્ત્ર પહેર્યું છે, એ વસ્ત્ર એ પહેરે. અને સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ, સર્વ ભોગ ત્યાગ, બધા જ ભોગનો ત્યાગ કરે. અને પરિગ્રહ એટલે સંગ્રહ કરવો, એટલે સવારે જમે તો સાંજના માટે રાખી ના મૂકે, અને સાંજે ભિક્ષા લે તો કાલે સવારે નાસ્તો કરવા ચાલશે એમ કરી અને અડધો રોટલો બાજુમાં ના મૂકે. એ જે વ્યક્તિ છે તે. એટલે પરિગ્રહ કરવો એટલે સંગ્રહ કરવો. હમણાં થોડા દિવસ પહેલા જ એક પ્રસંગ મેં કહ્યો હતો કે એક આવો લંગોટી પહેરેલો સંન્યાસી ઝાડ નીચે બેઠેલા, અને કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો અને એને સોના મોર જડી, અને એને થયું, સજ્જન હતો, એને થયું કે મારે તો ના લેવી જોઈએ, કઈ નહીં, આ જે બિચારો ઝાડ નીચે બેઠો છે એની પાસે કઈ નથી, તો એને આપવું તો એને કઈ કામ લાગશે. એટલે એને આપવા ગયો, આપી એને. પેલો કે આને શું કરવું? તો કે તમને કામ લાગશે. ના ના કે તો અને હવે હવે આવી ગયા પાછા. ઓમ લાઈટ ગઈ. હા, લાઈટ ગઈ, પણ હોટસ્પોટ. એટલે
પરિગ્રહ. હા, એણે એમ કહ્યું કે આને હું શું કરું, એ કે તમને કામ લાગશે, કે ના ના ના, સવારની ભિક્ષા થઈ ગઈ છે અને સાંજની ભિક્ષા માટે પરમાત્મા વ્યવસ્થા કરશે, એટલે મારે કઈ કરવાની જરૂર નથી, એવું એને કહ્યું. અને સોનામોર પોતે લીધી નહીં. એ અપરિગ્રહ છે. એટલે સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ, જેણે બધો જ ત્યાગ કરેલો છે, એવા જે વિરાગી મહાત્મા છે, એમને કસ્ય સુખમ ન કરોતી વિરાગ, એને આ કયું જે વૈરાગ્ય છે એ કયું સુખ ના આપી શકે. એટલે વિરાગ જ સર્વ સુખોનું મૂળ છે. કોઈ પણ કામના ના હોવી, કોઈ અપેક્ષા ના હોવી, કોઈ ભોગની લાલસા ના હોવી, એ જ ખરેખર તો વૈરાગ્યનું લક્ષણ છે અને એ જ સુખનું કારણ છે, સુખનો સ્ત્રોત છે. એટલે ખરેખર તો એવું કહી શકાય કે ધનિક બનવું હોય, ધનવાન બનવું હોય તો ધન જોઈએ, નામ કમાવવું હોય, કીર્તિ જોઈતી હોય તો કીર્તિ માટે પ્રયત્ન એટલે કે પદ જોઈએ, કીર્તિ જોઈતી હોય તો પદ જોઈએ. એકલા ના ગમતું હોય તો જીવનસાથી શોધવો પડે, અને અમે બે એકલા એમ થાય ત્યારે સંતાન સુખ માટે પ્રયત્ન કરવો પડે. એટલે જે નથી તે લાવવા માટે પ્રયત્ન કરવો પડે. પણ આ સુખ તો મારું સ્વરૂપ છે, હું સુખ સ્ત્રોત છું, એટલે એ જે સુખ છે એના માટે તો પ્રયત્ન કરવો પડે નહીં, એ તો પ્રયત્ન વગર જ પ્રાપ્ત થાય. જ્યારે સુખ વચ્ચેના જે અવરોધો છે એ આપણે સમજદારીપૂર્વક જો દૂર કરીએ તો સુખ તો પ્રાપ્ત જ છે, પ્રાપ્ત થાય. માટે એ કે છે કે એ તો સુખ સ્વરૂપ છે. વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે ભોગે રોગ ભયમ વગેરે લાંબુ લાંબુ કહી અને પછી કે છે વૈરાગ્યમ એવ અભયમ. વૈરાગ્ય જ અભય છે અને અભય જ સુખ છે. ભય હોય ત્યાં સુખ ક્યાં છે? પેલી બકરીને તમે બહુ સરસ સરસ ખવડાવો પણ એને બાંધી રાખી છે અને સામે વાઘ ઊભો રાખ્યો છે, તો બકરી ખાઈ ના શકે, બકરી સુખેથી આનંદથી સૂઈ ના શકે, કારણ કે એને ભય છે. તો વૈરાગ્યમ એવ અભયમ, અભયમ એવ સુખમ, તો અભય જ સુખ છે. એવું જ્યારે માનીએ ત્યારે આ વૈરાગી છે એને જ સુખ છે. આનંદનો સ્ત્રોત તો અંદર જ છે, પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને જાણવું જોઈએ. કેટલાક સાધુઓ પોતાના ઉપર આ નિયંત્રણ લાવવા માટે એવું કરતા પણ જોયા છે કે એ આશ્રમમાંથી ભિક્ષા લઈને આવે અને પાતળા કપડામાં એની પોટલી બનાવી અને ગંગાજીમાં ડુબાઈ દે, કારણ કે એમણે રસનો ગુલામ બનવું નથી. આપણે એમ જ માનતા હોય કે રસથી આનંદ આવે છે, સુખ મળે છે,
તો એના માટે એ રસ વગરનું ખાવા માટે એ પ્રયત્ન કરે અને પોતાને જીતવા માટે, રસનેન્દ્રિયને જીતવા માટે પ્રયત્ન કરે. થાય એવું પછી કે એને પેલા બોઇલ્ડ વેજીટેબલ જે હોય મસાલા વગરના, એનો સ્વાદ લાગી જાય, એટલે ગુલામી તો થાય જ. પેલા જાત જાતના મસાલાઓના સ્વાદને એને કાઢી કાઢ્યા. તો હવે જે એનો એ જે શાક છે એનો જે ઓરિજિનલ સ્વાદ છે, એ ઓરિજિનલ સ્વાદની પછી ટેવ પડી જાય, એનું વ્યસન થાય અને એ વ્યક્તિ પછી બોઇલ્ડ વેજીટેબલના માટે આગ્રહી થઈ જાય. એટલે બીજા બધા મસાલાઓ કાઢી અને મસાલા વગરનાની ગુલામી તો થાય જ. આ સમજદારી છેક છેલ્લે આવે. પણ ખરેખર તો જે ભિક્ષાનમ ભુજ્યતામ એવું શંકરાચાર્યજીએ કહ્યું છે કે ભિક્ષામાં જે અન્ન મળે એ ભોગવવું, એ જ પોતે લેવું જોઈએ, આરોગવું જોઈએ. અને નતું સ્વાદુ અન્નમ યાચ્યતામ, અને સ્વાદુ અન્નની યાચના કરવી જોઈએ નહીં. એવી જે એમની સ્થિતિ છે તે એની વાત કરી કે આ જે સાધુ છે એ ભિક્ષાન્ન ખાય અને સુખી રહે. સાથે સાથે એક કર્મયોગ પણ ભગવાને બતાવ્યો છે. તો અંતઃકરણ શુદ્ધિના સાધન રૂપ કર્મયોગ, એટલે કે વિવેક જન્ય વૈરાગ્ય હોય તો એ સુખનો સ્ત્રોત છે. ઉપર જોયું કે વિવેકજન્ય ના હોય તો સુખ ના મળે, પણ વિવેકથી જન્મેલો એવો જો વૈરાગ્ય હોય તો એ વ્યક્તિને સુખ પ્રાપ્ત થાય. એટલે ત્યાં કર્મયોગની પણ ચર્ચા થઈ શકે. સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિથી કોઈ કામનાઓને અવકાશ રહેતો નથી. જે કંઈ પ્રાપ્ત છે એનાથી સંતુષ્ટ છે, એટલે એને કોઈ એવો રાગ રહેતો નથી. માટે સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ. આ વૈરાગ્ય ત્યાગ એ કોઈ ક્રિયા નથી. વૈરાગ્ય કરવાનો નથી, પણ સર્વ પરિગ્રહથી, સર્વ કામનાઓથી, સર્વ ભોગ વિષયોથી પોતે બંધનમાં નથી એ સમજવાનું છે. એટલે વિષયોનો ત્યાગ નથી કરવાનો, વિષયથી ઉપર ઉઠી જવાનું છે. અને એ વિષય મને પરતંત્ર બનાવી ના શકે એવી સમજદારી ઊભી કરવાની છે. એટલે આ એક સમજદારી પૂર્વકનું જીવન છે, એમાં ત્યાગ નથી. 56 ભોગ મળે ત્યારે એ પણ આરોગવા, એમાં કઈ વાંધો નથી. અને જ્યારે માત્ર મીઠું ખાંડ નાખી અને જળ મળે, પાણી જ મળે, બીજું કઈ મળે એમ ના હોય, તો એનાથી પણ સંતુષ્ટ રહેવું, એ ત્યાગ છે. એટલે કે એ વૈરાગ્ય કેવો છે, કોઈ છોડવાનું નથી, એ એટીટ્યુડિનલ ચેન્જ છે કે હું કોઈનો પણ ગુલામ નથી. કોઈ પણ પદાર્થ, બાહ્ય ભોગ, બાહ્ય સંબંધ, બાહ્ય પરિસ્થિતિ, બાહ્ય વિષય, ઇન્દ્રિયોના જે પાંચ વિષય છે તે એ મને વ્યાકુળ બનાવી શકે નહીં, વિક્ષિપ્ત કરી શકે નહીં. એટલે
એણે સમજદારી પૂર્વક વૈરાગ્યને પ્રાપ્ત થયેલો છે તે. એટલે હમણાં જ આપણે જોયું કે ધનિક બનવું હોય તો ધન જોઈએ, પિતા બનવું હોય તો પુત્ર જોઈએ, પોતાના મકાન વાળા બનવું હોય તો પોતાનું મકાન બાંધવું પડે, બનાવવું પડે, મકાન માલિક બનવું હોય તો મકાન બનાવવું પડે. પણ સુખી બનવું હોય તો બહારથી કશું લાવવું ના પડે, આપોઆપ જ સુખી થવાય. સર્વ અપેક્ષાઓને સરી જવા દઈએ તો સુખ તો આપણું સ્વરૂપ છે. એટલે ત્યાં કોઈ પણ અપેક્ષા નથી. આગળ જોઈએ. યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીનઃ યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ નંદતિ નંદતિ નંદત્યેવ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. આ સુખને કોઈ એક વિશેષ સ્થિતિ માટેની પણ અપેક્ષા નથી. યોગ રતો વા ભોગ રતો વા, એ યોગ ક્રિયાયોગ હોય એટલે કે કર્મયોગ કરતો હોય, એ કર્મયોગ કરતો હોય ત્યારે પણ, અને જ્યારે એ બધા ભોગોનો ભોગતા બને ત્યારે પણ. એટલે કર્મયોગમાં ત્યાગ બુદ્ધિ જોઈએ છે. કર્મયોગમાં સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ હોય. એ સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ જ્યારે હોય ત્યારે કોઈ એક વસ્તુ એ મને સુખી કે દુખી કરવા માટે સક્ષમ રહે જ નહીં. તો આ યોગ રતોવા એટલે શું? તો જે કોઈ સંજોગોમાં એ હોય, કર્મયોગ હોય, ધ્યાન યોગ હોય, ક્રિયાયોગ હોય, સમાધિ યોગ હોય, કોઈ પણ યોગ હોય, યોગ એટલે જોડાવું, કોઈ પણ પરિસ્થિતિ હોય અને એમાં એ વ્યક્તિ પોતાના સમગ્ર અસ્તિત્વ સહિત જ્યારે ભળી જાય ત્યારે પછી એ શું થાય છે? એ કે છે કે નંદતિ 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 એવ. 3 વખત કહ્યું છે કે એને આનંદ 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 જ હોય છે. એટલે કંઈક કરવામાં પણ એને કોઈ વાંધો નથી. શારીરિક માનસિક શ્રમ કરવાનો હોય તો પણ કઈ વાંધો નથી, કારણ કે સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ છે. જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં યાદ આપની. પછી યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધય. એ શ્લોક છે દૃગ્દૃશ્ય વિવેકમાં, અને ત્યાં કહ્યું કે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની 2 કન્ડિશન બતાવી કે જ્યારે દેહાભિમાન ગળી જાય, હવે અહમ દેહ એ બુદ્ધિ જ રહી નથી એની, તો પછી હું કોઈ ઉપાધિ ધારી કર્મયોગી, જ્ઞાન યોગી, સમાધિ યોગી એવું કોઈ એક કે ઉપાધિ હવે ધારણ જ નથી કરતો. જ્યાં જેની જરૂર છે ત્યાં તે બની જાય છે. દેહાભિમાન હવે એનું ગળી ગયું અને સર્વત્ર પરમાત્મા દર્શન એને થવા માંડ્યું. એટલે કે
વિજ્ઞાતે, વિજ્ઞાતે એટલે કે અહમ બ્રહ્મ એવું જ્યારે પરમાત્મા રૂપે એણે પોતાને જાણી લીધો ત્યારે યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય, એને સમાધિ કરવા માટે પલાઠીવાળી અને કોઈ એકનું ચિંતન ના કરવું પડે, એ એમને એમ જ એનાથી એ પરમાત્મામાં ચિંતન થઈ જાય. પછી ભોગરતોવા, ભોગરતોવા એ ભોગ કરતો હોય, એ આશ્રમની પ્રવૃત્તિઓની વચ્ચે હોય, કોઈ સમારંભમાં હોય તો પણ ભોગરતોવા. પછી સંગરતોવા સંગવિહીન, એ કોઈકના સંગમાં હોય એટલે કે સંઘમાં હોય, આશ્રમમાં હોય, આશ્રમના એક ભાગ રૂપે હોય અથવા એકલો હોય. બ્રહ્માત્માનંદજી જેમ કે એમ કે એ એકલો પડી ના જાય અને ટોળામાં ખોવાઈ ના જાય, એવો જે હોય તે એ પોતાના અન્ય સાધુઓના સંગમાં હોય કે પછી એકલો હોય, ગમે તેવો હોય તો પણ જેનું ચિત્ત યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ, યસ્ય ચિત્તમ, જેનું ચિત્ત એ બ્રહ્મમાં જ રમણ કરે છે, સર્વત્ર બ્રહ્મ દર્શન જ એને થાય છે, ત્યારે એને આનંદ સિવાય બીજું કઈ હોતું નથી. ભગવદ્ ગીતાનો વિભૂતિ યોગ ભગવાને બતાવ્યો, ત્યાં ભગવાને પોતે કહ્યું કે એતામ વિભૂતિ યોગમ ચ મમ યહ વેત્તિ તત્વતઃ, સર્વ વિભૂતિમાં, સર્વ પદાર્થોમાં જ્યારે માત્ર બ્રહ્મ દર્શન થાય, પ્રત્યેક વિભૂતિ એ પરમાત્મા દર્શનના માટે અનુકૂળ એવી સ્થિતિ બની રહે, એના માટે એને કોઈ વસ્તુ માટે, પદાર્થ માટે એને કોઈ શું કહેવાય એને અભાવ ના થાય, સર્વત્ર બ્રહ્મ દર્શન જ થાય. તો એને કોઈ પરિસ્થિતિની કે વ્યક્તિની પસંદગી ક્યાં કરવાની રહે, જે કઈ એની સામે આવે, જે કોઈ એની સામે આવે એ સર્વત્ર એ બધામાં એને બ્રહ્મ દર્શન જ થાય. તો એ કે છે તે વ્યક્તિ અવિકંપેન યોગેન યુજ્યતે, એ મારી સાથે જોડાઈ જ જાય છે, અને એ જોડાવાનું ક્રિયા, એ જોડાવાનું કેવું હોય છે, એ કે છે એમાં કંપ ના આવે, એટલે કે હાલે ધ્રુજે નહીં, થોડીક વાર જોડાય, થોડીક વાર દૂર થઈ જાય, થોડીક વાર જોડાય, થોડીક વાર દૂર થઈ જાય, એવું ના થાય. અવિકંપેન યોગેન, એમાં કંપન જ ના હોય, એટલે કે એક વખત એ મારા સાથે બ્રહ્મ દર્શન એને જ્યારે દ્રઢતાપૂર્વક લાગી ગયું, થઈ ગયું, પછી એ યોગ છૂટતો જ નથી. એટલે સર્વત્ર બ્રહ્મ દર્શન એ કોઈ એક ક્ષણનો કે એક જગ્યાનો, એક સમયનો અનુભવ નથી. જ્યારે પણ જ્યારે સમયમાં જે અનુભવ થાય એ તો તૂટી જવાનો હોય, કારણ કે સમય તો દોડતો રહે છે. તો સમયમાં થયેલો આ અનુભવ નથી, જોડાણ નથી.
પણ કેવું જોડાણ છે? એના નિશ્ચય, એને હવે બીજી કોઈ દ્રષ્ટિ જ રહી નથી. વિજ્ઞાતે પરમાત્માની, સર્વત્ર પરમાત્મા જ જેને દ્રષ્ટિગોચર થાય છે. સર્વ જગ્યાએ આત્મ સ્વરૂપે ન દ્રશ્યતી, એ પોતે દરેક જગ્યાએ પોતાના સ્વરૂપે, પોતાના બ્રહ્મ સ્વરૂપને જ જુએ છે. ત્યારે પછી એ પરમાત્માથી છૂટા પડવાનું રહેતું નથી, અને એ પરમાત્મા જ સુખ સ્વરૂપ છે. એટલે એના સુખમાં ક્યાંય ઓટ આવતી નથી. એટલે ના દ્વેષ્ટિ ન કાંક્ષતી, એ કૂદકાઈ નથી મારતો આનંદમાં, અને જો પ્રતિકૂળતા હોય તો એ ભાંગી પણ પડતો નથી. એવો જે છે તે એ કોણ છે? એ સ્થિત પ્રજ્ઞ છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં ભગવાને કહ્યું છે એ સ્થિત પ્રજ્ઞ છે કે જે કોઈ પરિસ્થિતિ હોય એમાં એને આનંદ 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 જ છે. એટલે આ એનું એકાત્મતાની દ્રષ્ટિનું પરિણામ છે. એકાત્મતા છે એને બધે. માટે અહીંયાથી સમજવાનું છે કે આપણે આ વિષયોની પાછળ સુખ માટે જે દોડીએ છીએ એ આંધળી દોડ છે. સમગ્ર જગત સુખની પાછળ જ દોડે છે, અને એ દોટ એ ખોટી દિશામાં છે. એ પ્રયત્ન જ વ્યર્થ છે. કારણ કે જે અંદર છુપાયેલું છે સુખ, એને ના જાણી અને સુખ માટે બહાર ભટકવું એ કેટલું યોગ્ય છે? વિચારશીલ વ્યક્તિ એ ના કરે. માટે જેનું ચિત્તમાં બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર થઈ ગયેલી છે, અવિકંપેન યોગેન સ્થિર થઈ ગયેલી છે બ્રહ્મ દ્રષ્ટિ, ત્યાં પછી આનંદ 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 જ છે. બહુ સરસ એક ઉદાહરણ આપ્યું છે કે આ આનંદ માટે કોઈ એક ચોક્કસ લાઈફસ્ટાઈલની જરૂર નથી. એ યોગી જ હોવો જોઈએ કે ગૃહસ્થી ના હોવો જોઈએ, કે ગૃહસ્થી પદવીધારી ના હોવો જોઈએ, એવું એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એવી કોઈ કન્ડિશન ત્યાં નથી. માત્ર બ્રહ્મ દ્રષ્ટિની જ એક શરત છે, બ્રહ્મ દ્રષ્ટિની જ એક આગ્રહ છે કે બ્રહ્મ દ્રષ્ટિ, સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ જેની હોય એને પછી આનંદ શોધવા જવું પડતું નથી. તો સરસ શ્લોક છે. એ કે છે કૃષ્ણો ભોગી. કૃષ્ણ કેવા છે? તો કે છે ભોગી છે. કારણ કે કૃષ્ણ તો રાજા હતા. 16,108 રાણીઓ હતી એમને, અને દરેક એટલા બધા મહેલ હતા. એમને દ્વારિકા નગરી સોનાની નગરી બનાવી, અને ભોગમાં રહેતા રાજા હતા. કૃષ્ણ ભોગી, શુકો યોગી, અને સુખદેવજી મહારાજ એ તો વસ્ત્ર પણ પહેરતા નહોતા. એટલે એમની પાસે તો પહેરવાના વસ્ત્ર નહોતા. એ યોગી હતા. અને નૃપૌ જનક રાઘવ, જનક અને રાઘવ રામજી, જનક રાજા અને રામ પણ રાજા, એ બંને રાજાઓ હતા. તો એક કૃષ્ણ ભગવાન છે એ તો રાજા છે,
અને સુવર્ણ નગરી વસાવા વાળા રાજા છે. 16,000 કન્યા રાણીઓ સાથે વિવાહ કરનાર રાજા છે. શુકદેવજી છે એ ત્યાગી છે, એ યોગી છે. વસ્ત્ર પણ એમણે ધારણ કર્યા નથી. જનક રાજા છે, રામજી પણ રાજા છે. કર્મનિષ્ઠા વશિષ્ઠાદય, વશિષ્ઠ વગેરે જે ઋષિઓ હતા એ તો યજ્ઞો વગેરે કર્મકાંડ કરતા, એ પણ બધા કર્મોમાં રત હતા. એવા વશિષ્ઠ વગેરે જે ઋષિઓ છે એ પણ કેવા છે? કર્મનિષ્ઠ છે. પણ તે બધા જ સર્વે તે જ્ઞાનીનઃ સમા, પણ એ બધા જ સમાન રીતે જ્ઞાની હતા. એટલે કે કોઈકની નિષ્ઠા કર્મમાં છે, કોઈકની નિષ્ઠા ભક્તિમાં છે, કોઈકની નિષ્ઠા જ્ઞાનમાં છે. જનક જેવા જ્ઞાની હતા, રામજી જ્ઞાની હતા. તો આ બધી વિવિધ નિષ્ઠાઓ છે, પણ એ બધા જ જ્ઞાની હતા. એટલા જ માટે ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનને શરૂઆતમાં સમજાયું કે ભાઈ તું આ યુદ્ધ ભૂમિમાં છે, ધર્મ યુદ્ધનો એ તું યોદ્ધો છે. સામે ઉભેલા બધા જ અધર્મના પક્ષે છે. એ તારા દાદા હોય કે તારા ગુરુ હોય, પણ એ અધર્મના પક્ષે ઉભે રહેલા છે, માટે એ મારવા યોગ્ય છે. તારે એમને મારવા જોઈએ. એ તારું કર્મ છે, એ જ તારું ખરેખર કર્મયોગ છે, એ જ ફરજ છે. અર્જુન માનતો નથી. એને તરત જ શરીર દ્રષ્ટિથી સમજાયું કે બધા શરીરો અંતવાન છે. સામે ઉભેલાના શરીર પણ અંતવાન જ હશે જ, છે જ. તું નહીં મારે તો એમના સમયે તો જવાના જ છે, કારણ કે મૃત્યુને કોઈ રોકી શકતું નથી. તો અત્યારે અધર્મના પક્ષે છે, સામા પક્ષે છે. આપણે ધર્મને ની પ્રતિષ્ઠા માટે યુદ્ધ કરવાનું નક્કી કરેલું છે, તો તું એમને માર. તો એ અર્જુનને એનાથી એ કન્વિન્સ થતો નથી. ભગવાન ત્યાર પછી એને અધ્યાત્મનો ઉપદેશ આપે છે, આત્માનો ઉપદેશ આપે છે કે આત્મા તો અમર છે અને જે મરે છે એ શરીર છે. એટલે આત્મા દ્રષ્ટિથી પણ એ મારવા યોગ્ય છે, કારણ કે તું એમને મારી શકવાનો નથી. આત્માને તું ના મારી શકે. તારી શક્તિ, તારી પહોંચ માત્ર શરીર સુધી છે. તે કરતું. ત્યાર પછી જ્યારે અર્જુન ના માન્યો, અર્જુન હજુ કન્વિન્સ ના થયો, ત્યારે ભગવાને કર્મયોગનો ઉપદેશ આપ્યો. અંતઃકરણ શુદ્ધ ના થાય ત્યાં સુધી જ્ઞાનની પ્રતિષ્ઠા અંતઃકરણમાં થતી જ નથી. એટલે અંતઃકરણ શુદ્ધિ એ એક બહુ જ અગત્યનું એવું કન્ડિશન છે, શરત છે. જ્ઞાન યોગ્યતા ના હોય તો જ્ઞાન પ્રાપ્ત ના થાય, જ્ઞાન સ્થિર ના થાય. જેમ આપણે બધા 25 વર્ષથી સાંભળીએ અને છતાંય અહમ બ્રહ્મ એ જ્ઞાન જો પ્રતિષ્ઠિત ના થાય બુદ્ધિમાં, તો પછી આ વાંક બ્રહ્મનો નથી, એ તો સર્વત્ર પ્રાપ્ત છે. પણ મને જ નથી સમજાતો, કારણ કે અંતઃકરણમાં હજુ પણ રાગ દ્વેષ રૂપી મળ છે, અનેકાગ્રતા છે, વિવિધ વિષયોમાં મન દોડી જાય છે. એટલે જે અંતઃકરણ શુદ્ધિ થવી જોઈએ એના માટે કર્મયોગનું ત્યાં ભગવાને
ઉપદેશ કર્યો. ત્યાર પછી ઉપદેશ કર્યો ભક્તિનો, કે જેથી એકાગ્રતા થાય. અનેક જગ્યાએ મન દોડી જતું હોય તો એને એક જગ્યાએ રાખવા માટે જપ છે, ધ્યાન છે, એનો પ્રયોગ કરવો પડે. ધીમે ધીમે એની સમય મર્યાદા વધારવી પડે. આ બધું જરૂરી છે. એટલે ભગવાને એનો ભક્તિ યોગનો ઉપદેશ આપ્યો. અને અંતે શુદ્ધ અંતઃકરણ થઈ ગયું હોય તો પણ જો બ્રહ્મ સ્વરૂપનો બોધ ના થાય, એટલે કે જ્ઞાનનો ઉપદેશ ના મળે, મહાવાક્યનો ઉપદેશ ના મળે, તત્વમસી એવું ગુરુ કે નહીં, તો અહમ બ્રહ્મની પણ પ્રાપ્તિ થાય નહીં, નિશ્ચય થાય નહીં. એટલે જ્ઞાન પણ જરૂરી છે. જ્ઞાન માટે ગુરુનો ઉપદેશ પણ જરૂરી છે. અને ઉપદેશ ગ્રહણ થાય ત્યારે આપણા નિશ્ચયમાં, જે આપણા બુદ્ધિમાં જે નિશ્ચય બદલો થવો જોઈએ, અત્યાર સુધી હું જીવ, હું શરીર એવી જે નિશ્ચય હતો, એના બદલે હવે અહમ બ્રહ્મ, અહમ આત્મા એવો જો નિશ્ચય થાય ત્યારે આ મુક્તિ થાય છે. એટલે ભગવાને ત્યાં ત્રણેયનો ઉલ્લેખ કર્યો છે: કર્મયોગ, ભક્તિ અને જ્ઞાન. એના જ માટેનું આ યોગ, આ જે શ્લોક બોલ્યો હમણાં હું તે છે. એટલે કૃષ્ણ ભોગી, એ ભોગમાંથી નિવૃત્ત થવું પડે. એ ભોગમાંથી નિવૃત્ત થઈ અને અંતઃકરણ શુદ્ધિ માટે કર્મયોગ કરવો પડે. અંતઃકરણ શુદ્ધ થાય છતાંય મન જો એકાગ્ર ના હોય તો આ નિશ્ચય થતો નથી. એના માટે ભક્તિ યોગ કરી અને જપ અને ઉપાસનાની સાધના કરવી પડે, મનને નિશ્ચળ બનાવવા માટે. કારણ કે મન તો કેવું છે કે એ તો ચંચળ છે, તો એને નિશ્ચળ બનાવવા માટે ભક્તિ ના જે અંગો છે એ જપ, ધ્યાન વગેરે કરવું પડે. અને અંતે મન જ્યારે, અંતઃકરણ જ્યારે જ્ઞાનને સ્થાપિત કરવા માટે એવું યોગ્ય ગ્રાઉન્ડ બને, ત્યારે પછી જ્ઞાનનો ઉપદેશ પણ જરૂરી છે. એટલે કે તત્વમસીનો ઉપદેશ પણ ત્યાં જરૂરી છે. તત્વમસીનો ઉપદેશ જ્યારે થાય ત્યારે પછી અહમ બ્રહ્માસ્મિનો નિશ્ચય થાય. એટલે ઐક્ય બોધને માટે જ્ઞાનના ઉપદેશની પણ જરૂર છે. તો ત્યાં ભગવાને ત્રણે ત્રણ કર્યું છે ભગવદ્ ગીતામાં. અને એટલે એ ભગવદ્ ગીતા છે હંમેશા આપણને માર્ગદર્શન આપનાર છે. માટે હવે પછીનો શ્લોક છે એ કે છે, ભગવદ્ ગીતા કિંચિદધીતા ગંગા જલ લવ કણિકા પીતા સક્રદપિયેન મુરારી સમર્ચા ક્રિયતે તસ્ય યમેન ચર્ચા ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. અધીતા એટલે ભણવી પડે. ભગવદ્ ગીતા થોડીક પણ ભણવી પડે. એટલે ભગવદ્ ગીતાના પ્રવચનો સાંભળવા પડે. મહાત્માઓ પાસેથી ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું પડે. અને પછી આગળ કહ્યું કે ગંગાજળ પીવું પડે, ગંગામાં સ્નાન કરવું પડે. એટલે જે શરીર શુદ્ધિ છે, બાહ્ય શુદ્ધિ છે, એના માટે ગંગાજળ છે. આંતર શુદ્ધિ માટે ભગવદ્ ગીતા છે. અને આ બંને જેણે કર્યું છે એની ચર્ચા, એટલે કે એની વાત, એના તરફ દ્રષ્ટિ યમ પણ કરી શકતો
નથી. એટલે કે એને યમરાજની પછી બીક લાગતી નથી. જેણે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું છે અને જેણે ગંગાજળ પી અને શરીર શુદ્ધિ કરેલી છે, એટલે આંતર શુદ્ધિ બાહ્ય શુદ્ધિ બંને અનિવાર્ય છે. પણ એ બંને અનિવાર્ય કર્યું હોય ત્યારે પછી એક જ વખત સકૃદ અપી, સકૃદ એટલે એક જ વખત, મુરારી સમર્ચા, મૂર નામના અરીને જેણે માર્યો તો એ મુરારી. મૂર નામનો રાક્ષસ હતો. એ મૂર નામના રાક્ષસના જે દુશ્મન કૃષ્ણ ભગવાન, એટલા માટે એમનું નામ મુરારી પડ્યું છે. એને સકૃદપી, એક જ વખત ભગવદ્ ગીતાના જે પ્રણેતા છે, ભગવદ્ ગીતાના નું જે ઉપદેશ કરતા છે એ કૃષ્ણ ભગવાનને એક જ વખત તમે અર્ચના કરો, એક જ વખત સાંભળો, એક જ વખત એનું અનુસરણ કરો, એવું જેણે કર્યું છે એની યમરાજ પણ ચર્ચા કરતો નથી. તો આ જે મૂર નામનો જે અસુર છે, એ આપણામાં કેટલા અસુર છે? તો એ જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એ આ બધા અસુરો છે. આ બધા અસુરોને મારવા પડે અને એ બધાને મારી અને આપણે જ્યારે મુરારી બની જઈએ, મુરારી ઉપાધિ પ્રાપ્ત થાય, એટલે કે આ સમગ્ર જે પ્રતિબંધક છે એ પ્રતિબંધકોને હરાવવા પડે આપણે, ત્યારે આ અધ્યાત્મ દ્રષ્ટિ સ્થિત થાય છે. એટલા માટે અહીંયા મુરારીનું નામ આપ્યું, કારણ કે એ બધા જે દુશ્મનો છે, એ દુશ્મનો ષડ રીપુ કહીએ છીએ, એ ષડ રીપુને આપણે મહાત કરવા પડે, એમને નિયંત્રિત કરવા પડે, એના ઉપર આપણું શાસન ચાલે. એવી જ્યારે આપણી પરિસ્થિતિ થાય એટલે ઈશ્વરત્વ આપણામાં પ્રાપ્ત થાય. બરાબર ને? ઈશ્વરત્વ જ્યારે આપણને આપણામાં આરોપિત થયેલું દેખાય, ઈશ્વરત્વ છે, એને આપણે ઉદ્ઘાટિત કરીએ આ છ રીપુને હરાવીને, અને ત્યારે આ છ રીપુ ક્યારે હારે? જ્યારે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગ, એ ત્રણેય જે સ્ટેજીસ છે એમાંથી આપણે પસાર થયા હોઈએ, આ ષડ રીપુને આપણે નિયંત્રિત કર્યા હોય, એના ઉપર આપણું જ્યારે ઐશ્વર્ય હોય, ત્યારે પછી અભયમ પ્રાપ્ત થાય છે. એટલે કે યમરાજ તો આ શરીર લઈ જઈ શકે, મને લઈ જઈ શકશે નહીં. પછી યમરાજની બીક લાગતી નથી, કારણ કે ત્યાં મૃત્યુ છે જ નહીં. આમ ભગવદ્ ગીતાનું મહત્વ પણ અહીંયા શંકરાચાર્યજીએ સમજાયું. વિશેષ આવતી વખતે હવે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.